ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 29 શનિવાર. શ્રી ગુરુજી સાયમદેવને સમજાવે છે કે હે ભોળા, જ્યાં સુધી ગુરુના વચનો પર દ્રઢ શ્રદ્ધા થતી નથી ત્યાં સુધી ગુરુ સેવા સિદ્ધ થતી નથી. સુલભ ગુરુ ભક્તિ જ તત્કાળ ફળ આપે છે, જ્યારે તપોનુષ્ઠાન આદિકનું ફળ ઘણા વિલંબથી ફળે છે. સુલભ ગુરુ ભક્તિ એ સર્વ સિદ્ધિદાયક ગણાય છે. શિવ પાર્વતીના વાર્તાલાપથી શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજ શ્રી સાયમદેવને સુલભ ગુરુ ભક્તિ સેવા પ્રકારની વાત સમજાવતા કહે છે કે પૂર્વે બ્રહ્મ કુલોદ્ભવ વિશ્વકર્માને પણ તેમના ગુરુએ, ગુરુમાતાએ, ગુરુ સુપુત્રીએ અને ગુરુ સુપુત્રએ એવી અતિન કઠિન અશક્ય સેવાની માંગણી કરી હતી. આ સેવા માંગણીને પૂર્ણ કરવા વિશ્વકર્મા તો એ સમયે નાનું બાળક શિષ્ય છે, તે કેવી રીતે આવી અતિ કષ્ટદાયક સેવા માંગણી સિદ્ધ કરી શકે? છતાંય ગુરુના વચન પર અડગ શ્રદ્ધા વિશ્વાસથી તે બધી જ માંગણીઓને પરિપૂર્ણ કરી સિદ્ધ કરવાની તેમણે તૈયારી બતાવી. ગુરુની આજ્ઞા લઈને તે સેવાને સિદ્ધ કરી શ્રી ગુરુજીના પાવન ચરણોમાં અર્પણ કરવાના શુભ સંકલ્પથી તે જંગલમાં જવા નીકળી પડ્યા. જંગલમાં આ સેવાને કેવી રીતે સિદ્ધ કરવી તેના વિચારોમાં ચાલતા ચાલતા થાકી જતા એક વૃક્ષ નીચે બેઠા ને ત્યાં જ તત્ક્ષણ એક અવધૂતે આ ચિંતાન્વિત બાળકને જોયો ને તે તેની પાસે આવ્યા. અવધૂતે બાળકને તેનો વૃત્તાંત પૂછતા બાળકે પોતાનો પરિચય આપી પોતાના ગુરુ અને પરિવારના ચારેય સભ્યોની સેવા માંગણીનો સર્વ વૃત્તાંત કહ્યો. બાળકે કહ્યું, હે અવધૂત, હું તો અસમર્થ નાનો બાળક છું અને આ ચારેય જે માંગ્યું છે તે પામવાને માટે તો હું નાદાન બાળક છું, અશક્તિમાન છું. ત્યારે તે અવધૂતે શ્રી ગુરુ સેવાની તમામ માંગણીને સિદ્ધ કરવા મહાક્ષેત્ર કાશીપુરીમાં શ્રી વિશ્વનાથ દર્શન આરાધનાથી સિદ્ધિની આજ્ઞા કરી. ત્યાં ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ થાય છે. કાશીનાથના દર્શન માત્રે તમામ દોષો દૂર થાય છે. આમ કાશી યાત્રાનું મહાત્મ્ય બતાવી સર્વ સિદ્ધિઓનું સિદ્ધદાતા ક્ષેત્ર કાશી યાત્રા પરિક્રમાનું સર્વ વર્ણન કરી નાદાન બાળકને તે અવધૂતે તે બાળકની અતિ કષ્ટદાયક સેવાને અશક્યને શક્ય કરવાના તેનો દ્રઢ વિશ્વાસ જોઈને તેને મનોવેગે કાશીમાં લાવી કાશી યાત્રા વિધાનનું વિધાન સમજાવવા લાગ્યા. કહેવાનો આશય છે કે ગુરુજીની અશક્યમાં અશક્ય સેવા જો સ્વીકારી હોય અને આપણી પણ ગુરુજી પ્રત્યેની અડગ નિષ્ઠા સેવા સમર્પિત ભાવ હોય તો તે અડગ શ્રદ્ધા વિશ્વાસને જોઈને એ ગુરુજી જ પરીક્ષા કરે છે અને તેના દ્રઢ વિશ્વાસને જીતીને એ અન્ય રૂપે એ જ કસોટીમાંથી પાર ઉતારી એ જ કામ કરે છે અને શિષ્યને નિમિત્ત બનાવે છે. માટે જ ગુરુજીની કોઈ પણ સેવા સ્વીકારવામાં પીછેહઠ કરવી જોઈએ નહીં. પ્રશ્ન માત્ર દ્રઢ વિશ્વાસ અને અડગ શ્રદ્ધાનો છે, પણ આવી સેવામાં ભણતર, બુદ્ધિ, શંકાકુશંકાના પ્રશ્નો ઉદ્ભવતા તે સેવા અતિ કષ્ટદાયક ગણાય છે અને તે સેવા ક્યારેય સફળ કે પૂર્ણ થતી નથી. જે જે તુજ મનમાં વસે થશે સિદ્ધ તે ત્યાંય થઈશ વિશ્વકર્મા નકી ખ્યાત લોકમાં અહીં. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 95 દોહરો
42. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.